વિદ્યાર્થી મિત્રો આજે આપણે આવી ચૂક્યા છે નવી વિડીયોની સાથે। તો બેટા આ વિડીયોમાં આપણે બેટા એના પહેલાની વિડીયોમાં આપણે પ્રમેય નંબર 6.1 થેલ્સનો પ્રમેય બરાબર એ શીખી ગયેલા। હવે આ વિડીયોમાં આપણે થેલ્સનો પ્રમેય તો બેટા તમને બધાને આવડે છે, પણ થેલ્સનો પ્રતિપ્રમેય બેટા બોર્ડમાં છે ને બે પ્રમેય પૂછાઈ શકે, થેલ્સનો પ્રમેય અથવા તો એનો પ્રતિપ્રમેય। હવે બેટા થેલ્સનો પ્રમેય તો બધી જગ્યાએ તમને લખેલું મળી જશે, પણ પ્રતિપ્રમેય જે છે ને એ તમને એકદમ સારી રીતે લખેલું કંઈ પણ નથી, મીન્સ કે ચોપડીમાં તમે જુઓ ને ત્યાં પણ તમને સારી રીતે લખેલું મળે નહીં। તો આ વિડીયોમાં હું તમને થેલ્સનો પ્રતિપ્રમેય પક્ષ, સાધ્ય, સાબિતી બધું એકદમ સારી રીતે સમજાવીશ। તો બેટા જો તમે આ વિડીયો કમ્પ્લીટલી સમજવા માંગતા હો તો નોટ પેન લઈને બેસજો। તો ચાલો હવે આપણે 6.1 નો પ્રતિપ્રમેય શું કહે છે એ સમજીએ। તો એનું વિધાન કંઈક આવું કહે છે કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને સમાંતર છે। આવું કંઈક પ્રમેયનો વિધાન કહે છે બેટા, બરાબર। હવે તમે આ પ્રમેય આ વિધાન દ્વારા પણ પૂછાય અથવા તો એવી રીતે પૂછાય કે થેલ્સનો પ્રતિપ્રમેય લખો, અથવા તો એવું પૂછાય કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનો પ્રતિપ્રમેય લખો। આ ત્રણ રીતે આ પ્રમેય પૂછાઈ શકે છે। તો હવે બેટા પહેલા પક્ષમાં શું લખવાનું પહેલા તો એ સમજી લો। બેટા પક્ષ લખતા પહેલા છે ને તમારે એક આકૃતિ દોરવાની છે। જો કેવી આકૃતિ તમે જેવું 6.1 શીખ્યા ને સેમ એવી જ આકૃતિ અહીંયા દોરવાની છે। કેવી આકૃતિ બેટા? એક ત્રિકોણ દોર દેવાનું। પહેલામાં શું નામ આપતા હતા ત્રિકોણને? એબીસી ને। આમાં પણ ત્રિકોણને નામ આપી દેવાનું બેટા એબીસી, અને એક રેખા એલ દોર દેવાની, અને અહીંયા આપી દેવાનું બેટા ડી અને ઈ। બસ બેટા આ આકૃતિ પરથી તમારે પક્ષ લખવાનું છે। જો તો હવે હું લખીશ ત્રિકોણ એબીસી માં બરાબર કઈ રેખા બેટા? રેખા તો કે રેખા એલ એ બાજુ AB ને કયા બિંદુમાં છેદે છે? બાજુ AB ને। જો AB ને કયા બિંદુમાં? બાજુ AB ને D બિંદુમાં, અને બાજુ કઈ બાજુ? AC ને કયા બિંદુમાં બેટા? AC ને E બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી શું થાય બેટા? AD છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય। જો મેં શું લખ્યું એકદમ કે આ બેટા પક્ષ તમને એવું લાગે કે બહુ ભારે છે કે બહુ બધું લખ્યું સાહેબે, પણ બેટા એવું નથી। તમે જો આકૃતિ સમજી ગયા ને તો ખબર પડી જાય। જો ત્રિકોણ એબીસી માં રેખા એલ એ AB ને D બિંદુમાં અને AC ને E બિંદુમાં છેદે છે। હવે એવી રીતે છેદે છે કે AD છેદમાં DB બરાબર AE છેદમાં EC થાય। હવે સાધ્ય તો બેટા સિમ્પલ જ છે। સાધ્યમાં શું લખી દેવાનું? જો સિમ્પલ સાધ્યમાં બેટા આવું લખી દેવાનું કે DE સમાંતર BC। તો હું લખી દઉં ડાયરેક્ટ DE સમાંતર BC। પતી ગયું બેટા? બસ આટલું, બરાબર। હવે સાબિતી કરવાની છે બેટા। આ તમે પક્ષ અને સાધ્ય જોવા બેટા ધ્યાનથી સમજી લો, બરાબર। હવે સાબિતી તો વિદ્યાર્થી મિત્રો સાબિતી કેવી રીતે કરે, બરાબર? તો સાબિતીમાં બેટા શું કરવાનું? આપણે પહેલા તો લખી દેવાનું, શું લખી દેવાનું? DE એ BC ને સમાંતર, જે આપણે સાબિત સાધ્યમાં કરવાનું છે ને એને એવું ધારી લો કે તો ધારી લેવાનું। ચાલો શું ધારવાનું? તો કે ધારો કે DE એ BC ને સમાંતર નથી, બરાબર। તો જો એવું હોય DE એ BC ને સમાંતર ના હોય તો કોઈ બીજો બિંદુ હશે જે સમાંતર હશે, બરાબર। તો આપણે લખી દેવાનું, શું લખવાનું? જો પહેલા તો અહીંયા દોરવાનું, શું દોરવાનું? જો બેટા તો આપણે શું દોર્યું? D માંથી શું સામેથી બેટા? D માંથી લખવાનું, D માંથી BC ને સમાંતર DF દોરતા। હવે બેટા આપણે એવું કહેવાનું કે ભાઈ DF એ BC ને સમાંતર છે, DE નથી। આપણે પહેલા શું કીધું કે DE નથી, તો ફરી આપણે બીજો રેખાખંડ દોરી દીધું, કયો? કે DF એ BC ને સમાંતર છે। તો જોજો, તો હવે જો DF BC ને સમાંતર હોય તો આપણે આવું કહી શકીએ બેટા કે ભાઈ DF સમાંતર BC છે, બરાબર। તો આપણે કહી દીધું DF સમાંતર BC। તો એનો મતલબ શું? પ્રમેય નંબર 6.1 પર તો આવું થાય AD છેદમાં DB, બરાબર। AD છેદમાં DB
બરાબર AF છેદમાં FC. આ તો કયો છે બેટા? આ તો શું છે? આ તો પ્રમેય નંબર 6.1 પરથી. તો આપણે અહીંયા લખવાનું કયા પ્રમેય પરથી? તો કે પ્રમેય 6.1 પરથી. બેટા આટલું તો આપણને ખબર પડવી જોઈએ કે પ્રમેય 6.1 પરથી આપણે આ લખ્યું, બરાબર. તો આને કહી દેવાનું બેટા સમીકરણ નંબર 1. કહી દીધું મેં. હવે બીજું આપણા પાસે એક બીજી વસ્તુ પણ છે. શું? તો કે ભાઈ AD છેદમાં DB અને AE છેદમાં EC એ ક્યાં આપેલું છે આપણને? પક્ષમાં આપેલું છે આપણને. AD છેદમાં DB અને AE છેદમાં EC. તો એ ક્યાં આપેલું? એને સમીકરણ નંબર 2 આપી દો અને સાઈડ પર લખી દેવાનું પક્ષ. બરાબર. આ બેટા આપણને ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. બરાબર. હવે સમીકરણ 1 અને 2 બંને સમીકરણમાં જો AD છેદમાં DB AD છેદમાં DB. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા. ચાલો પતી ગયું બેટા પિક્ચર. તો અહીંયા લખવાનું તમારે શું લખવાનું? સમીકરણ 1 અને 2 પરથી. બરાબર. સમીકરણ 1 અને 2 પરથી શું થાય? તો કે AF છેદમાં FC AF છેદમાં FC બરાબર AE છેદમાં EC. થાય ને? આવું સિમ્પલ છે. હવે આ તો આટલું તમને આવડવું જ જોઈએ બેટા. આ તો સિમ્પલ છે. બરાબર. હવે જોજો નેક્સ્ટ બંને સાઈડ બેટા બંને બાજુ 1 ઉમેરતા. શું કહી દેવાનું? બંને બાજુ 1 ઉમેરતા. આપણે એક થોડું સારું પાડી દઈએ તો સારું લાગે. તો બંને સાઈડ 1 ઉમેરીશ તો શું થશે બેટા? AF છેદમાં FC +1 બરાબર AE છેદમાં EC +1. સિમ્પલ છે બેટા. તો હવે આ તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર આમ કરી, બરાબર. એટલે લસા લઈ લઈએ તો શું થાય? AF + FC આખાના છેદમાં FC અને AE + EC આખાના છેદમાં EC. આવું થાય કે ના થાય? થાય. સિમ્પલ છે. થાય જ બેટા. બરાબર. હવે જોજો AF + FC જો AF + FC તો શું થઈ ગયું? આ તો AC થઈ ગયું સાહેબ. ઓહો. તો AC છેદમાં FC ઇઝ ઇક્વલ ટુ AE + EC. તો AE ક્યાં છે? AE + EC. આ પણ AC થાય. AC છેદમાં EC. હવે AC જતા રહે કારણ કે બરાબરની બેટા સાઈડે બંને કેવા હતા? સરખા. તો જતા રહે. બરાબર. શું આવશે તમારા પાસે બેટા? જોજો તો 1 છેદમાં FC બરાબર 1 છેદમાં EC. બરાબર. હવે જોજો તો અહીંયા આ ચોકડી ગુણાકાર થઈ જાય બેટા આમ. બરાબર. તો શું થાય? EC બરાબર FC. ઓહો. આ તો શું કે છે આપણી સાબિત બેટા? અહીંયા EC = FC આવી ગયું. હવે જો તો અહીંયા તો આપણે F અને E તો અલગ કહી દીધા છે. આ લોકો તો એવું કહે છે કે ભાઈ જે EC છે ને અને FC છે બંને સરખા છે. આપણે તો અહીંયા અલગ જો આકૃતિ પર શક્ય છે ખરું? એવું નથી. તો બેટા એનો મતલબ શું? આપણી ધારણા ખોટી છે. બરાબર. તો હવે ખાલી 2 લીટીઓ રહી છે બેટા જે લખવાની. તો હું આ થોડું ક્લીન કરી લઈશ. જેને સ્ક્રીનશોટ પાડવો હોય ને બેટા પાડી લો. બરાબર. જેને પણ સ્ક્રીનશોટ લેવું હોય એ લઈ લો. બરાબર. હવે હું આટલું ક્લીન કરી દઈશ. તો જોજો બેટા. તો આપણે શું કહી દઈએ કે આપણી ધારણા ખોટી છે બેટા. બરાબર. આપણી ધારણા ખોટી છે માટે શું કહી દઈએ કે E એ F પર જ છે બેટા. ક્યાં છે? અથવા તો F એ E પર જ છે. તો આપણે લખી દેવાનું બેટા F એ E પર જ છે. બસ બેટા. આન પરથી આપણે સાબિત થઈ ગયું. શું સાબિત થઈ ગયું? કે બેટા ડાયરેક્ટ આપણે જે સાબિત કરવાનું હતું એ શું? તો કે DE સમાંતર BC. કારણ કે EF પર હશે. આપણે પહેલા પણ કીધું બરાબર. EF પર હશે તો શું થશે કે DF સમાંતર BC થતું હતું. એવી રીતે DE સમાંતર પણ BC. તો આ આપણી થઈ ગઈ બેટા સાબિતી. બરાબર બેટા. જેને સમજ ના પડી હોય 1-2 વાર વિડીયો જોજો. બરાબર બેટા. તમને સમજ પડી જ જશે. અને હું કહું ને તો બેટા લખવાનું રાખો. સાથે સાથે બેટા સમજતા લખવાનું રાખો. તમને મજા આવશે વિડીયો જોવામાં. તો બેટા આજના વિડીયો માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.